ગુડ મોર્નિંગ બાળકો. તો આજના આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રવાધારિત ગુચરાવાળા ગેલ્વેનોમીટરના આગળનો ટોપિક જે આપણે છોડેલો હતો તે મે બી હતો 4.10. એ જે દોડ પાનાનો જે ટોપિક છે, દોડ સાઈડનો છે, એક ફૂલ પેજ અને બીજું અડધું પેજ. તો એમાં આપણે લાસ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો એ જે છે તે એમાં લખેલું છે કે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો એનું સૂત્ર આપણે મેળવવા માટેનો સવાલ તમને 2 માર્ક્સમાં પૂછી શકાય. રાઈટ? ઓકે. બીજી વાત, તો એ ટોપિક પતે પછી આપણે બીજા 2 ટોપિકને નોંધમાં સ્ટડી કરીશું જે તમને એમસીક્યુ માટે કામ લાગશે. ને આ જે 2 એમસીક્યુ છે એમાંનો આ જે એમસીક્યુ છે છેલ્લો, બોર મેગ્નેટોન, એ પણ આપણે સમજીશું. તો એ પણ એ એમસીક્યુ માર્ચ 2020 ની બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલ હતો. ઓકે. તો આ 2 માર્ક્સની પહેલા આપણે થિયરી સ્ટડી કરી. ઓકે. એમ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટિક મોમેન્ટ m. તો એ મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર આપણે સમજેલા છે IA ને n જેટલા આંટા જો હોય તો NIA, n એટલે આંટાની સંખ્યા, I એટલે પ્રવાહ અને કેપિટલ A એટલે ક્ષેત્રફળ. તો એ મેગ્નેટિક મોમેન્ટ ને આપણે અહીંયા વર્તુળાકાર ગતિ માટે સ્ટડી કરવાનું છે. ઓકે. તો આ છે આપણો 2 માર્ક્સનો સવાલ કે ન્યુક્લિયસની આસપાસ ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવવાનું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં 2 ભૌતિક રાશિ આવે. એક I એટલે પ્રવાહ અને A એટલે ક્ષેત્રફળ. બરાબર? તો પ્રવાહ નું પહેલા આપણે સૂત્ર બનાવશું, પછી ક્ષેત્રફળનું સૂત્ર બનાવશું અને 2 નો ગુણાકાર કરશું એટલે આપણું જે સમીકરણ આવશે તે 2 માર્ક્સનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થઈ જશે વર્તુળાકાર ભ્રમણ માટે. તો એ વસ્તુ ઉપરથી તમને ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાના એમસીક્યુ પૂછાઈ શકે. ઓકે. તો પહેલા આપણે જોશું કે ન્યુક્લિયસ કેવું આવે. તો ભાઈ એમ તો આપણું ચેપ્ટર છે જ પાર્ટ 2 માં પરમાણુ અને ન્યુક્લિયસ, ને તમે કેમિસ્ટ્રીમાં પણ આના વિશે 11મા ધોરણમાં ભણી જ ગયા છો કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં, પરમાણુ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ હોય, તે હાઇડ્રોજન હોય તો 1 પ્રોટોન 1 ન્યુટ્રોન, તો એનો ચાર્જ ધન આવે તો +1e. હિલિયમ હોય તો +2e, લિથિયમ હોય તો +3e, આવું આવે ને. ઓકે. તો એ જે 1 2 3 છે તે અલગ અલગ તત્વોના પરમાણુ ક્રમાંક એટલે Z કહીએ. તો અહીંયા પરમાણુનું કેન્દ્ર રાઈટ છે. ઓકે. તો પરમાણુના કેન્દ્રમાં આપણે અહીંયા Ze રાખ્યું અને તેની આસપાસ આ +Ze એ પ્રોટોન વાળું બતાવે. બરાબર? અને આ E ઇલેક્ટ્રોન એ આપણે આવી રીતે ભ્રમણ કરતો રાખેલો છે સ્મોલ r ત્રિજ્યાના માર્ગે. બરાબર? ઓકે. તો પછી આ વસ્તુ ઉપરથી આપણે એક ગુજરાતી વાક્ય લખી શકાય. તો શું લખી શકાય કે આકૃતિમાં ઇલેક્ટ્રોન એ સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે v જેટલી નિયમિત ઝડપથી ઝેરી ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. ઓકે. ચાલો હવે આપણે પહેલા આ ઝડપને સમજીશું. ઓકે. તો ઇલેક્ટ્રોનની ઝડપ એટલે વેગ. તો ઇલેક્ટ્રોનની ઝડપ
તો ઇલેક્ટ્રોનની ઝડપ એટલે વેગ એટલે v બરાબર બોલો ઝડપનું સૂત્ર શું આવે? ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, બરાબર? ઓકે, હવે જે અહીંયા અંતર છે તે તો આ વર્તુળાકાર કક્ષામાં કાપેલું છે એટલે પથ લંબાઈના છેદમાં સમય. તો પથ લંબાઈ સ્મોલ r ત્રિજ્યા છે તો એક આંટો જ્યારે મારે તો કાપેલું અંતર એ પરિઘ જેટલું થાય વર્તુળ માટે. તો વર્તુળનો પરિઘ તે 2πr ના એક જ આંટો લીધો એટલે છેદમાં સમય એ એક ભ્રમણ માટેનો સમય એટલે આવર્તકાળ કહેવાય, બરાબર? તો અહીંયાથી આવર્તકાળ t નું સૂત્ર શું બનશે? તો ભાઈ 2πr ના છેદમાં v આવશે. ખબર પડી આવી આ વસ્તુ? હા, ચાલો ઝડપ માટે આપણે સ્મોલ v સિમ્બોલ પ્રમાણે જોઈએ. ઓકે, તો આ સમય થઈ ગયો. ઓકે, હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં સૂત્ર શું છે આપણી પાસે? I a. તો I એટલે પ્રવાહ, તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરતો છે તો પ્રવાહ રચાવાનો છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનની ગતિ, બરાબર? તો આપણે પહેલા પ્રવાહનું સૂત્ર બનાવીએ. તો ઇલેક્ટ્રોનની ગતિને લીધે કે કારણે રચાતો વિદ્યુત પ્રવાહ. ઓકે, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે શું ભણેલા છે? તો વિદ્યુત પ્રવાહ I બરાબર q/t. તો અહીંયા q તે વિદ્યુત ભાર, તે ઇલેક્ટ્રોન ફરતો છે ને, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર e ના છેદમાં સમય એ એક જ આંટા માટેનો એટલે e/t. ખબર પડી આ વસ્તુ? બરાબર. ચાલો હવે આમાં t ની વેલ્યુ મૂકી દઈએ અહીંયા. ઓકે, તો t ની વેલ્યુ જો આપણે મૂકીએ તો આ t બરાબર 2πr/v છે. તો I બરાબર અહીંયા શું થશે? e ના છેદમાં t ની જગ્યાએ 2πr ના છેદમાં v. બોલો, તો પ્રવાહનું સૂત્ર શું બન્યું અહીંયાથી? માટે પ્રવાહ I બરાબર છેદનો છેદ ઉપર આવી જાય તો ev/2πr થશે. તો આને આપણે કહેશું સમીકરણ નંબર 1 એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ m. એમાં બે જણા આવે I અને a. તો બોલો પ્રવાહનું સૂત્ર થઈ ગયું વર્તુળાકાર ભ્રમણ માટે, બરાબર? અને આ વર્તુળાકાર a એટલે ક્ષેત્રફળ. તો આ વર્તુળાકાર કક્ષાનું ક્ષેત્રફળ. તો વર્તુળાકાર કક્ષાનું ક્ષેત્રફળ. ઓકે, તો આ ક્ષેત્રફળનું સૂત્ર a બરાબર πr². વર્તુળ તો વર્તુળનું ક્ષેત્રફળ πr². તો બોલો I અને a થઈ ગયા કે નહીં એક ભ્રમણ માટે. ઓકે, તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર I અને a ની વેલ્યુ મૂકી દઈએ તો એ આપણો જવાબ. હા ને? એટલે આથી ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો એ m બરાબર m બરાબર IA છે આપણી પાસે સૂત્ર, બરાબર? ઓકે, તો m બરાબર I ની જગ્યાએ ev/2πr અને ક્ષેત્રફળ πr². બોલો, હવે કેન્સલ થતું હોય તે આપણે કેન્સલ કરીએ તો આ છેદનો એક r અને આ r² માંથી r ઉડશે. બીજું આ π અને આ π ઉડશે, બરાબર? તો બોલો શું રહી ગયું? તો m બરાબર ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ m બરાબર જો છેદમાં 2 રહ્યું એટલે 1/2 અને evr. બોલો સમજ પડી કે? તો આ જે સૂત્ર છે તે આપણું માંગેલું સૂત્ર છે, બરાબર? એટલે જે માંગેલ સૂત્ર છે, જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું માંગેલું હતું તો એ આવી ગયું. ખબર
ખબર પડી ને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે તે સદિશ રાશિ તો એ કયા નિયમ પરથી મેળવી શકાય કયા નિયમ પરથી મેળવી શકાય જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકાય અને એ પણ લખી દઈએ જ્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકાય છે આ પણ આપણે ભણી જ ગયેલા છે બોલો સમજ પડી I તો I નું સૂત્ર બનાવ્યું ને ક્ષેત્રફળ આપણને ખબર જ છે તો થઈ ગયું તો આટલી મસ્ત ઈઝી થિયરી તમને 2 માર્ક્સ માટે પૂછી શકાય ક્લિયર પાક્કું ઓકે તો હવે આપણે જશું હવે આપણે આગળ વધીશું તો એ જ તમારા ટેક્સ્ટમાં આ સૂત્ર આવી જાય પછી ગાયરોમેગ્નેટિક રેશિયો કા તો ગુણોત્તર તો આ 11મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં તો તમને આવી જ ગયેલું છે E/2m કા તો Q/2m બરાબર તો એ વસ્તુ છે તે આ ગુણોત્તર એટલે કઈ બે ભૌતિક રાશિનો ગુણોત્તર તો આપણે અહીંયા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લઈએ બરાબર ભ્રમણ માટે ને બીજું કોણીય વેગમાન 11મા ધોરણમાં ભણેલા કોણીય વેગમાન રેખીય વેગમાન એટલે p તો કોણીય વેગમાન એટલે l ને કોણીય વેગમાનનું સૂત્ર rp sin θ ને p બરાબર mv એટલે rmv કા તો mvr કહેવાય તો જે અત્યારે મેળવ્યું તે કઈ ભૌતિક રાશિ મેળવી તો ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન નો ગુણોત્તર એટલે એને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો બરાબર તો આ બેનો ગુણોત્તર આપણે મેળવીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને કોણીય વેગમાન l નો ગુણોત્તર તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર આપણે મેળવેલું છે 1/2 EVR અને કોણીય વેગમાન એનું સૂત્ર 11મા ધોરણમાં હતું rp sin θ પર θ તો વેગ તો અહીંયા સ્પર્શકની દિશામાં બરાબર એટલે વેગમાન સ્પર્શકની દિશામાં અને ત્રિજ્યા m એટલે એ બે વચ્ચેનો ખૂણો 90 એટલે rp ને p બરાબર રેખીય વેગમાન mv તો કોણીય વેગમાન 11મા ધોરણ પ્રમાણે mvr આવે mvr આવે ઓકે તો અહીંયાથી આ vr ઉડી જશે બરાબર તો બોલજો ગાયરોમેગ્નેટિક રેશિયો નું સૂત્ર શું આવ્યું તો ઉપર e અને છેદમાં 2 આવી જશે ઓકે તો ગાયરોમેગ્નેટિક રેશિયો જે છે અહીંયા તે આપણો કેટલો આવશે E/2m જેટલો આવશે જ્યાં E એટલે વિદ્યુતભાર અને m એટલે જે તે કણનું દળ તો ઇલેક્ટ્રોન માટે આ ગાયરોમેગ્નેટિક રેશિયો કેટલો આવશે અને તો ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર નું મૂલ્ય ચાલો તો આ ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું મૂલ્ય તો ભાઈ E/2m ઓકે આ E એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન માટે મૂલ્ય જ કરતા છે એટલે 1.6 × 10⁻19 બરાબર ના છેદમાં 2 અને આ m એટલે દળ તો એ ઇલેક્ટ્રોન નું આવશે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ઓકે તો ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10⁻31 બરાબર ઓકે તો હવે જો તમે આની ગણતરી કરો જો તમે કરો તો આની વેલ્યુ
સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવશે 8.8 અને 10 ની 10 ઘાતમાં આવશે. ચેક કરી લઈએ. ઓકે, ચાલો કરી જ લઈએ. ઓકે, તો શું કરશું? 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1. ઓકે, 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1. તો તમારો જવાબ 0.0879 જેવો આવશે. તો 0.088 કહેવાય ને. અહીંયા ઘાત કેટલી થશે? તો 31 માંથી 19 જશે. ઓકે, તો 31 માઈનસ 19 જો તમે કરો તો 10 ની 12, તો 0.088 10 ની 12. તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં 8.8 ગુણ્યા 10 ની 10 થાય. ઓકે, ને આનો જે આવે તે એકમ ઉપર શું છે? વિદ્યુત ભાર એટલે કુલમ્બ ના છેદમાં નીચે શું છે? દર. તો કુલમ્બ પર કેજી થશે. બોલો, સમજ પડી આ ગાયરોમેગ્નેટિક રેશિયો વાળું? હા ને? ઓકે, હવે આપણે બીજો એમસીક્યુ ને સ્ટડી કરીશું. તો ઇલેક્ટ્રોન માટે બોર મેગ્નેટ્રોન. તો બરાબર સમજજો એ આપણે કેવી રીતે કરશું. તો આ વસ્તુ બોર મેગ્નેટ્રોન એ બોરનો ક્વોન્ટમનો અધિતર્ક, બોરના અધિતર્કો હતા. એમ તો પરમાણુઓના ચેપ્ટરમાં આવશે જ ને કદાચ કેમિસ્ટ્રીમાં આવી ગયેલું હોય તો એ છે તે બોહરના અધિતર્ક મુજબ કોણીય વેગમાન એ L બરાબર nh upon 2π આ આવતું છે. જો કે તમને પરમાણુઓ ચાલી જશે એટલે આવવાનું જ છે. ઓકે, તો આમાં આપણે આ m/l છે એની વેલ્યુ e/2m છે. તો આપણે આ ચુંબકીય મોમેન્ટ એટલે ઇલેક્ટ્રોનની, તો ચુંબકીય મોમેન્ટ ઇલેક્ટ્રોનની જે વેલ્યુ આવશે તે બોર મેગ્નેટ્રોનની વેલ્યુ. તો બરાબર સમજો. તો m/l is equal to આ વેલ્યુ એ આપણી e/2m જેટલી છે. બરાબર? ઓકે, હા, જો હવે અહીંયા બે મિક્સ થઈ ગયેલા છે દર. તો આપણે કામ કરીએ, આ ચુંબકીય મોમેન્ટ એ આપણે mu કહી દઈએ. mu. ઓકે, તો mu બરાબર e/2m ઇન્ટુ કોણીય વેગમાન l. અને આ કોણીય વેગમાનની જે વેલ્યુ છે, આ જે કોણીય વેગમાનની જે વેલ્યુ છે તે આપણે બોરના અધિતર્ક મુજબ nh/2π લેશું. nh/2π લેશું. બરાબર? ઓકે, જ્યાં n એટલે ક્વોન્ટમ નંબર, કક્ષાનો ક્રમાંક, તે આપણે ધન અવસ્થામાં એટલે પહેલી જ કક્ષા માટે લેશું. ઓકે, તો આની વેલ્યુ આપણે ચેક કરીએ. તો આની વેલ્યુ જો આપણે ચેક કરીએ તો e/2m ની વેલ્યુ એ તો આપણે લાવેલી છે 8.8 ગુણ્યા 10 ની 10. બરાબર? ઓકે, હવે આમાં nh/2π ની વેલ્યુ મૂકવાની. n એટલે ક્વોન્ટમ નંબર, કક્ષાનો ક્રમાંક 1. આ h એટલે પ્લાન્ક અચળાંક. અચ્છા, પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.62 into 10⁻34 ના છેદમાં 2π એટલે 2 ગુણ્યા 3.14. બરાબર? ઓકે, તો વેલ્યુ મૂકીએ અને આનો જવાબ કેટલો આવે તે જોઈએ. તો 8.8. ઓકે, ચાલો ઘાતાંકનું પહેલા કરી લો. તો 10 ની 10
અને -34. તો 10 ની કેટલા થશે? -24. બરાબર? ઓકે. તો અહીંયા આ ચુંબકીય મોમેન્ટ એ જ આપણી કહેવાશે બોર મેગ્નેટોન. ઓકે. તો બોર મેગ્નેટોન ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ mu બરાબર, આપણે mu કીધેલું છે મોમેન્ટ ને. ઓકે. તો mu બરાબર 10 ની ઘાત કેટલી થશે? 10 ની -24. ઓકે. ને કેલ્શિયમ ગણતરી કરીએ તો 8.8 ગુણ્યા 6.62 ભાગ્યા 2 ભાગ્યા 3.14. ઓકે. 8.8 ગુણ્યા 6.62 બરાબર ભાગ્યા 2. ઓકે. અને ભાગ્યા 3.14 ભાગ્યા 3.14. જો આટલું કરો તો 9.27 જેવું આવે છે. એટલે 9.27 ને આ ચુંબકીય મોમેન્ટ છે તો એનો એકમ I * A એટલે પ્રવાહ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. બરાબર? તો આ જે વેલ્યુ છે તે કોની છે? બોર મેગ્નેટોનની વેલ્યુ છે. તો આ વસ્તુ માર્ચ 2020 માં MCQ માં પૂછાયું હતું. ક્લિયર? તો અહીંયા આના બેઝ કોઈ દાખલા તો નથી, પણ જો MCQ ના સેક્શનમાં આ કોન્સેપ્ટ પૂછવાનો હોય તો પૂછી શકાય. સમજ પડી? હા ને? તો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે ને આ ચેપ્ટર પણ આપણે અહીંયા પૂરું થાય છે. પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો આપણે જ્યારે બીજી વાર મળીશું ત્યારે પ્રકરણ 5 ને આપણે શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.